लाल की जय। श्री गुरु चरण कमलाभ्यां नमो नमः। श्री कृष्णाय नमो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री कृष्णाय वयं नमः। राधे 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 श्याम से मिला दे। 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 श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। हो राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे।
श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे राधे 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 श्याम से मिला राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला कृष्ण कन्हैया लाल की जय नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये પરબ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા ભાગવતજીના 10મા સ્કંદના પૂર્વાર્ધની કથા ચાલે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, હે રાજન, ભગવાન પોતે મંડળને સાથે રાખી અનેક પ્રકાર લીલા કરી રહ્યા છે, સુંદર મજાની લીલાઓ કરી રહ્યા છે. ગોપીઓને ઘરે જઈ દહીં દૂધ માખણ જમે, વાંદરાઓને ખવડાવે, ગોવાળિયાઓને ખવડાવે, બાકી બધું ઢોળી નાખે. હવે ખૂબ લીલાઓ કરવા રહી ગયા. ગોપીઓને ખબર પડી ગઈ કે આ ચોર પ્રચારક વિદ્યા મંડળ છે, આ બાળકોનું મંડળ છે, એમાં બધાયનો દીકરો છે. ભગવાને બધાયના ઘરેથી એક એક મિત્ર લીધો હતો, બધાયના એક એક દીકરો લીધો હતો. શું કામ? એમ પોતાના ઘરની ખબર પોતાના દીકરાને જ હોય. અને ઘર ફૂટે ઘરે જાય, ઘર ફૂટે તો જ ઘર જાય, તો જ ખબર પડે કે આ બધું ક્યાં રાખ્યું છે, શું છે. ભગવાને ચોરી કરે એટલે એમ નથી કહો હીરા માણેક સોનું પૈસા ચોર્યા, પણ એવું નથી. ભગવાને કહેલ માખણ ઈ ચોરી એટલે પોતે જઈમાં છે ને બીજાને જમાડ્યું, કે ભગવાન પોતાની ઘરે બધું નથી લઈ ગયા. ચોરી કરી એટલે કેવલ જઈમાં બીજાને ખવડાવ્યું એમ. ત્યારે પરીક્ષિત રાજાને કહે, હે રાજન, બધી ગોપીઓને જાણ થઈ, બધી ગોપીઓ વિચાર કરે લાલાને પકડો, પણ પકડાતો નથી. એક ગોપી કે હું પકડીને બતાવીશ, અભિમાન હતું. આ વખતે લાલાજી એ વિચાર કર્યો આનો વારો કાલે. અભિમાન આવે, ભગવાન કે મારી લીલામાં અભિમાન નકામું. જેની ઘરે અભિમાન આવ્યું તેની ઘરે લાલાજી ગયા. ગોપી સંતાઈ ગઈ. લાલાએ બધું સિક્કામાં માટી હતી, વિચાર કર્યો ઊંચે છે શું કરવું. બધા ગોળિયાને ટોળકું કરીને બધાને રાખ્યા, 3-4 ને નીચે રાખ્યા, એની માથે બીજા 3, એની માથે બીજા 2, એની માથે જ્યાં દાઉ ભૈયા ચેડા, નીચલો ગોળ્યો કે લાલા હું મરી જાઈશ. કા આ માથે વજન કેટલું આવ્યું? વાતે સાચી ને, માથે દાઉ ભૈયા ચડે, શેસાઈ પોતે ચડે, આ શેસાઈ નું વજન તો હોય. લાલાજી સમજી ગયા. દાઉને કીધું દાઉ આપ નીચે રહો. દાઉ નીચે રાખે, એની માથે બીજા 3-4 ગોળ્યા, એની માથે બીજા 2-3, એની માથે લાલાજી ચેડા. તો એ સિક્કા ખાલી અંબાઈ છે, શું કરવું? આ વખતે યષ્ટિકા લાકડી હતી, આ લાકડી મારી એટલે સીધી ધાર થઈ, ડાયરેક્ટ મોઢું રાખ્યું. મીંડા જમવા
બીજાને ખવડાવે, બારી ખોલે, વાંદરાઓને આવી જાય, વાંદરાઓને ખવડાવે. અને લાલાજી પોતે એક હાથમાં માખણનો પિંડો રાખી, એક હાથ કમર ઉપર રાખે, બીજાને ખવડાવે, માખણ કઈ ભાઈ ચપટી વગાડે અને ઠૂમ ઠૂમ ડગલી ભરે નાચી રહ્યા છે. ગોપી જોરે નટખટ કેવો નંદલાલ નાચે છે, કેવો સુંદર દેખાય છે. આવી બધા વિચાર કરે પકડાઈ જવો જોઈએ. આમ કહીને લાલાએ કીધું કફલમ 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 ચ. આમ કીધું, બધા ચાલતા થયા. ગોપી આવીને લાલાડા ઉભા રહી ગયા. લાલા કેતો તો હું માખણ નથી ખાતો એમ. આ માખણ તો મોટું માખણ વાળું છે, ચાલ તારે યશોદામાં પાસે લઈ જાવ. આમ કહીને લાલાનું બાવડું પકડ્યું. લાલો કે રેવા દે, મારો હાથ દુખે. ભલે દુખે, હાલ અમે જઈએ તે યશોદામાને ઠપકો દેવા જાય. તું એમ કે મેં માખણ નથી ખાતું, યશોદામા અમને ઠપકો આપે છે, ચાલ યશોદામા પાસે. આમ કઈ લાલાનું બાવડું પકડીને ચાલતા થયા. જ્યાં જાય છે એમાં નંદ બાબા સામા ચાલ્યા આવે છે. આ વખતે ગોપીએ લાજ કાઢી. નંદ બાબા વડીલ છે, લાજ કાઢી. લાલો કે મારે લાજ ને વળે નહીં, લાજ ખાલ નાખે. અરે લાલા કેમ સમજતો નથી? આમ કઈ લાજ જ્યાં ખોલ નાખે. ગોપી જે લાજ કાઢવા જાય હાથ મૂકી દે. લાલા એના બાળકને બોલાવીને કીધું તારા માના હાથ પકડી લે. આમ કીધું. લાલાએ એના છોકરાના હાથ પકડાઈ દીધો. ગોપીનો પ્રેમ એવો છે, ભલે ખીજાતા પણ જ્યાં પોતાના દીકરા સામું જોવે, પોતાના દીકરામાં લાલો દેખાય. બાવડું પકડીને ચાલ. ઓલો કે માં હું તારો દીકરો. અરે મને ખબર છે લાલો, ચાલ. આમ કહીને આવ્યા યશોદામાને કે યશોદામાં શું છે? લાલો પાછના દરવાજેથી આવી ગયો. આવીને યશોદા લાલા જ્યાં બોલાવે યશોદામાને, દાઉ કે લાલા તારું મોઢું જો. લાલાએ બધું ઉપસ્ત્ર લઈને મોઢું લૂઈ નાખ્યું. માં ડોસન થઈ ગયો. આવીને કે જો માં તારા લાલાના ભંજવાળ, આ જો આ દહીં દૂધ માખણ ચોરી કરીને હાથ માખણ વાળા આજે રંગે હાથે લઈ આવી. માં યશોદામાં મીંડા દાંત કાઢવા. માં તમે તો દાંત જ કાઢો ને, તમારા દીકરા ભંજવાડ કરે, બીજાના ઘરના મટકી ફોડી નાખે, તમે દાંત જ કાઢો ને. આમ કીધું. યશોદામાં કે જોતો ખરા, એ તારો દીકરો છે. નહીં માં, એ લાલો છે. તો લાલો પાછળથી કાઢીને કે અંગૂઠો બતાવીને કે કફલમ 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 ચ, કફલમ 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 ચ. ગોપી કે આ ભાઈ ન્યા ક્યાંથી આવ્યો? જ્યાં બાજુમાં જો પોતાનો દીકરો. તું છો? જોયું માં, પોતાનો દીકરો ભંજવાડ કરે, નામ મારું દેશ. માં આપણા બે મા દીકરાનો પ્રેમ છે ને ગોપીથી જોવાતું નથી. યશોદામાએ ઠપકો આપ્યો. ગોપીએ પોતાના છોકરાને લાફો માર્યો. કેતો કેમ નથી કે હું છું? માં કઈ નો કહું તો છું, પણ તું તો સમજવી જોઈ ને. આ વખતે ખૂબ હેરાન કર્યા. બધી ગોપીઓ વિચાર કરે આને કેમ પકડવો. બધી ગોપી ભેગી થઈ. લાલો જ્યાં માખણ ખાય, ગોવાળિયા વયા જાય, જ્યાં લાલાને પકડવા જાય, લાલા વચ્ચે આવી જાય. બધી ગોપીઓ જ્યાં ભેગી થઈને પકડવા જાય, લાલો નીચેથી બેસી જાય, બધી ગોપીઓના માથા ભટકાય. ખૂબ હેરાન કર્યા. ગોપીઓ કે લાલા તું પકડાતો કેમ નથી? પાછળ દોડે. લાલાજી વાછડા છોડી મૂકે. વાછડા ગાયોને સ્તનપાન ધાવા લાગે. આ વખતે ફરીવાર વાછડા બાંધીને જ્યાં બાંધા જાય, બીજા વાછડા છોડી નાખે. યશોદામાને રાવ કરે, હે માં યશોદા, સાંભળો તમારા લાલાના ભંજવાડ. સિક્કેથી માટ ઉતાર્યું, મારું ઘર ધૂણ ધાણી કીધું. માં ખવાય એટલું ખાધું, બાકીનું ઢોળી નાખ્યું. શું કરું માં તારા લાલાના ભંજવાડ? બીજી ગોપી આવીને કે માં મારો દીકરો સવારમાં સૂતો હોય, લાલો આવીને ચીટીઓ ભરી જાય, એ જોર જોરથી મંડે રોવા. શું કામ મને હેરાન કરસ? મને ખીજાય મારો દીકરો. આ વખતે બધી ગોપીઓ રાવ કરે. લાલો કે માં બધી ખોટી છે. આ વખતે બધી ગોપીઓ લાલાને કે લાલા તું પકડાતો કેમ નથી? લાલો કે એમાં પકડાઈશ નહીં. બધા ગોવાળીએ કે લાલા આપણે બધાના ગોકુલમાં જેટલા ઘર છે બધાનો વારો આવી ગયો, પણ તારો વારો બાકી છે, તારું ઘર નથી આવ્યું. લાલો કે મારું ઘર છેલ્લે, પ્રમુખનું ઘર છેલ્લે જોયું, અને ત્યાં પછી પૂરું છેલ્લે, પછી વારો ન આવે ત્યાં, પછી ત્યાંથી બંધ થઈ જાય. બહુ સારું. આમ કે બધાની ઘરે વારો આવી ગયો. લાલોએ કીધું જાઓ હે ગોવાળિયાઓ, કાલ આપણી ઘરે. બસ બહુ સારું. આ પ્રમાણે કીધું બધાય સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં આવજો. બધા કે એટલે વહેલું ઉઠીને માખણ કેમ ખાવું? એવું ભાવે નહીં. લાલો કે નહીં આવવાનું. બહુ સારું. આમ કીધું. બધા આવ્યા સવારે બ્રહ્મ મુહૂર્તમાં. લાલા બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થયા. હો, સીધા જાગૃત થયા. કોગળો પણ ન કર્યો. માને કે મામાને સ્તનપાન કરાવો. યશોદામાં ગોરીમાં દહીં નાખી, રવાઈ મૂકી અને ફેરવી રહ્યા છે. સુંદર મજાના પ્રભાતિયા ગાય. લાલો એને કે માં મને સ્તનપાન કરાવ. આ વખતે યશોદામાં કે આવું. આમ કઈ દૂધ હતું,
આ ટોપિયામાં રાખી ચૂલા પર મૂક્યું ગરમ કરવા હાટું અને પોતે આવી અને લાલાને સ્તનપાન કરાવે, માથે હાથ ફેરવે. હા લાલા, તારું કેવું સુંદર સ્વરૂપ છે, આમ કઈ જ્યાં માથે હાથ ફેરવે. આ વખતે ચૂલા ઉપર જે દૂધ મૂક્યું હતું એ ઉફાણે આવ્યું. વિચાર કે યશોદાના સ્તનમાં દૂધ હશે, કેવું ભાગ્યશાળી હશે કે જે 14 બ્રહ્માંડના 14 લોકના નાથના મુખમાં જાય. અમે અહીંયા ચૂલા પર ગરમ થાય, આમ કે દૂધ માંડ્યું ઉભરાવા. યશોદામાં જોયું દૂધ ઉભરાય છે, હે. અને સ્ત્રીઓને દૂધ બહુ વાલું હોય, બૈરાઓને દૂધ બહુ વાલું હોય, હે. આપણે એમ કે દૂધમાં પાણી ન નખાય, એમ કે થોડુંક તો નાખવું જ જોઈએ, કા દૂધ બરે પાપ લાગે, હે. આમ કે બે 3 ઘૂંટડા કરીને 4-5 ઘૂંટડા નાખી દઈએ. પાણી તો નાખે, થોડુંક તો નાખે, જો થોડું ઘણું તો નાખે છે, નાખતા હશે ને બધા, થોડુંક તો નાખે, ખબર જ હોય. તો તમારા ગામમાં નહીં નાખતા હોય, હું તો બીજા ગામની વાત કરું છું. તમારું ગામ તો ભાવિક છે એવું નથી. આ વખતે જેવું દૂધ ઉફાણે ગયું, યશોદામાએ લાલા નીચે મૂકી દીધા અને ચૂલા પર દૂધ લેવા ગયા. લાલાએ પરિહાસ ક્રોધ કર્યો. બાજુમાં પથ્થર હતો, આ પથ્થર લઈ અને ગોરીને માર્યો, કટકી કટકી થઈ ગઈ. દહીં બધું જોડાઈ ગયું. આ વખતે રૂમમાં ગયા. 1 મહિનાનું જે માખણ હતું, આ બધું માખણ લઈને મીંડા પીંડા જમવા. દાઉને બોલે, દાઉ મીંડા જમવા. આ વખતે જે ગોવાળી બધા પાછલા દરવાજેથી બોલે, આવો, બધાને મીંડા ખવડાવવા. સિક્કાઓથી ફોડી નાખી, મટકીઓ ફોડી નાખી, દહીં દૂધ માખણ મીંડા જમવા. આ વખતે સાડીની 2 વળ હતી, એમાં મૂકી દીધા માખણના પીંડા. માખણના પીંડા મૂકી દીધા. આ વખતે મીંડો રેલમ છેલમ બધું કરવા. વાછડાઓ છોડી મૂક્યા, વાછડા મીંડા ગાયોને ધાવા. અમુક પુરાણમાં કથા છે કે નંદ બાબાને ત્યાં 18,000 ગાયો દૂધતી હો. અમુક પુરાણમાં કથા છે 9 લાખ ગાયો દૂધતી. આ વખતે દહીં દૂધ માખણ બધું મીંડું રેલમ છલમ થવા. વાંદરાઓને બોલ્યા, ખાઓ ભાઈ ખાઓ, જમો, ખૂબ ખવડાવ્યું, જમો. ગોવાળીઓ કે આ છેલ્લી વાર છે, હવે પછી પૂરું, જમી લ્યો, કારણ કે પ્રમુખના ઘરે વાર હોય પછી બધું પેક. આમ કઈ મીંડા જમાડવા. બધા કે લાલા બસ, ન જમેની માની કસમ, જમો, ખૂબ ખવડાવ્યું. લાલા હવે પતતું નથી, શું કરી? બહુ સારું. આ વખતે બાળકો ચાલતા થઈ ગયા. આ વખતે લાલો એક હાથમાં માખણનો પીંડો છે, એક હાથમાં કમરમાં રાખી બીજા ઘરમાં ગયા. ત્યાં સ્ફટિકનો સ્તંભ હતો, એમાં પોતાનું પ્રતિબિંબ દેખાય. લાલાએ પોતાનું પ્રતિબિંબ જોઈને કે નાચે છે, પ્રતિબિંબ પણ નાચે. પોતાના હાથમાં માખણનો પીંડો જોયો, પ્રતિબિંબના હાથમાં માખણનો પીંડો. લાલો કે ચૂપ. પ્રતિબિંબમાં સ્ફટિકમાંથી પાછળથી અવાજ આવે, ચૂપ, માને કેતો નહીં. ઓલો કે તુંય માને કેતો નહીં. 50-50 અડધું માખણું તને આપીશ. પ્રતિબિંબ કે અડધું માખણું તને આપીશ. આમ કે કાલી કાલી ભાષામાં વાત કરે. યશોદામાં બારા પાસે આવીને કે નટખટ કેવું વાતું કરે છે, કેવું સામું જોવે છે, કેવું નૃત્ય કરે છે, નાચે છે. આવું રોજ નાચતો હોય તો? લાલો કે માં ઘરમાં તો આય, પછી ખબર પડે રોજ નચાય કે ન નચાય. ઘરમાં તો આવ. આમ કઈ નાચે છે. જ્યાં જોવે યશોદા મૈયા આ વખતે પોતે ફરી અને ઘરમાંથી જ્યાં પાછા આવવા જાય, જ્યાં અંદર ઉમરા અંદર પગ મૂક્યો ને સ્લીપ થયા, પડ્યા જ્યાં જોયે માખણ રેલમ છેલમ. આ વખતે આ શું? લાલો કે કફલમ 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 ચા, કફલમ 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 ચા. લાલા આ કફલમ? હા માં, આજ કફલમ. ગોપીઓ કેતી સાચું? હા માં, ગોપીઓ કેતી સાચી. હું ક્યાં, હું છે કેતો એ સાચું કેતો. લાલા તું કેતો ને મેં નહીં માખણ ખાયા હતી. માં હું તો સાચું જ કેતો, મેં નહીં જ માખણ ખાયા, મેં જ માખણ ખાધું, બીજા કોઈ ક્યાં ખાધું છે? લાલો કેસે શું? મેં નહીં માખણ ખાયા, મેં જ માખણ ખાધું. પણ સમજાવે શું? મેં માખણ નથી ખાધું. આ ઈશ્વર મેં નહીં, ન્યા અલ્પર મૂકો, માખણ ખાયા. એટલે અર્થ શું થાય? મેં માખણ ખાધું. હે મેં પછી અલ્પરામ નહીં, પછી અલ્પરામ માખણ ખાયા. મેં નહીં માખણ ખાયા એટલે એનો શું અર્થ થાય? મેં માખણ નથી ખાધું. કે છે શું? મેં માખણ ખાધું. સમજાવે શું? મેં માખણ નથી ખાધું. યશોદા ઉભા થવા જાય. એક તો યશોદાનું અદોદ્રુ શરીર, જાડા શરીર હતું યશોદાનું. જ્યાં ઉભા થવા જાય ત્યાં પડી જાય, ફરીવાર લપસે. એક તો માખણ, પાછું એમાં દહીંનું પાણી બધું ભેગું થયું, ચિકાસ વધી, ફરી પડે. આ વખતે વારંવાર પડ્યા, ઉભા થયા, માન બહાર નીકળ્યા. તા ગોપી જાણી કે કામ આ તું કહેતી હતી ને કે અમે ખોટી છીએ? સાચી વાત છે ગોપી, આ તમે કહેતા હતા સાચા. લાલો ખોટો હતો.
આજ માં લાલાએ ઘરે પરાક્રમ કર્યું ત્યારે ખબર પડી ને. હા, આમ કે ગોપી કે માં પકડવા લાગી. હા, ગોપીજન યશોદા બધા લાલાને પકડવા જાય, લાલા પકડાતા નથી. આ વખતે જ્યાં જોયું તો કપડા માખણ વાળા, જ્યાં પોટલું જોયું કપડાનું ઈ માખણ વાળું, વિચાર કરો આ શું? યશોદા જ્યાં કપડા દૂર કરે, પોટલું હતું એ છોડ્યું, એમાંથી સાડલીના બેવડ જોયા, એમાંથી માખણનો પીંડો નીકળ્યો. ગોપીઓ કે માં અમારી ઘરે આજ ભંજવાડ કરીને તેમને ઠપકો આપ્યો હતો. કારણ કે લાલા શું કરતા, ગોપીઓના જે સાડલાનું પોટલું હોય, પોટલું ખોલીને 2-3 પોટલા વચારે એ સાડલાને બેવડમાં માખણના પીંડા મૂકી દે. પછી યશોદામાને કે યશોદામાં આ એને માવતરે માખણ મોકલાવે છે. અને યશોદામાં ઠપકો આવતા. યશોદામાં કે લાલા તારું કહેવાનું એમ થાય હું મારી માવતરની ઘરે માખણ મોકલું એમ? ઉભો રે, આમ કહીને જ્યાં પકડો જાય લાલા જ પકડાતા નથી. વાછડા છોડી મૂકે, વાછડા બાંધે, ફરીવાર છોડી મૂકે, ખૂબ પ્રયત્ન કર્યો, લાલાજી પકડાતા નથી. ગોપીજન કે માં જોયું આ તારા લાલાના ભંજવાડ? બીજી ગોપી કહે માં શું કરવું, અમારા દીકરા સૂતા હોય એનો ખાટલો જલીને જમનાજીના કિનારે મૂકી આવે. મારો દીકરો આવીને કે કાં શું કામે મારો મને સુવડાવ્યો, મને ઠપકો આપે? એ ગોપી કે માં મારી તો વાત કહેવાય એવી નથી. કાં શું થયું? એ માં હું શું કહું, આજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં મેં સૂતા હતા. આ સૂતા હતા ત્યારે મારા પતિદેવનો ખાટલો મારે બાજુમાં હતો, એ પણ સૂતા હતા. મારો ચોટલો હતો આ ખાટલા નીચે લબડતો હતો. મારા પતિદેવની શિખા મોટી એ પણ લબડતી હતી. આ લાલા આવીને બેને ગાંઠ બાંધી દીધી. અને જ્યાં મેં જાગૃત થયા, અમે સામસામા ચોટલી અને ચોટલા લગ્ન કરાવ્યા હતા. લાલાએ આ સામસામા ખેંચાણા. મેં કીધું મારો ચોટલો કેમ ખેંચાયો? મારા પતિ મને ખીજાણ, તમે મારી ચોટલી કેમ ખેંચી? હે માં, જ્યાં લાલાને જોઈને જઈએ તો લાલો કે કફલમ 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 ચ. હે માં આવું કર્મ કરે. અમે બંને માણસો સવારમાં ઝઘડા. યશોદામાં લાલાને ઠપકો આવે, પકડવા જાય, લાલા પકડાતા નથી. ખૂબ હેરાન કર્યા. આ વખતે યશોદામાં બેસી ગયા અને ભગવાન નારાયણનું સ્મરણ કરવા લાગ્યા. આ વખતે જ્યાં જોવે તો લાલાજી ખોડામાં આવીને બેસી ગયા. ભક્તિથી ભગવાન પકડાયો, માયાથી ભગવાન ન પકડાય. કાન પકડો લાલા, તે ભંજવાડ કર્યા? લાલા કે માં હા બધું હું જ કરતો હતો. આમ કહી લાલાને ઠપકો આપી ઉલખન ખાંડણિયા સાથે બાંધી દીધા. આથી તારે જમવાનું બંધ, પીણ પીવાનું બંધ, અહીંયા ઉભો રે, આમ કહીને બાંધી દીધા. આ વખતે યશોદામાં ઘરનું કામ કરવા લાગ્યા. ગોપીજનને ગમ્યું નહીં હો. ગોપીજન કે કા લાલા કહેતો હતો ને પકડાઈ નહીં, આ પકડાઈ ગયો ને, હવે ખબર પડી. આમ કહીને ગોપીઓ જઈને ચાલતી થઈ, વિચાર કરે લાલાને કેમ બાંધ્યો છે, છોડી દે તો સારું. યશોદામાં જવા દો ને. યશોદામાં કે નહીં. આમ કે યશોદામાં ઘરનું કામ કરવા લાગે. ગોપીઓ તેની ઘરે જઈને મીંડા કામ કરવા. બાળકો બધા નાના નાના બાજુમાં આવીને કે લાલા તું કહેતો હતો ને પકડાય શું નહીં, શું કરી? લાલો કે શું કરી, મારા કફલ મુનિ મારા ગુરુ આવ્યા, હું પગે ન લાગ્યો મંત્ર પાછો લઈ ગયા. આવા કોઈ કફલ મુનિ નહોતા, આવો કઈ મંત્ર નહોતો. વળી ક્યાં ઘરે જઈને કહેતા ને શાસ્ત્રી કહેતા હતા કફલમ કફલમ કરીને કઈ ચોરી કરી પકડાય નહીં. વળી કફલમ કફલમ કરીને કોઈના ચંપલ ચોરતા નહીં. રેવા દેજો ન લફલમ લફલમ થાય. ઓ મંત્ર નહોતો. આ વખતે બાળકો ચાલતા થયા. શું કરી લાલા? લાલો કે મારી ચિંતા કરો માં. આમ કહીને ચાલતા થયા. ભગવાન કૃષ્ણ પરમાત્મા ચાલ્યા જાય. આ વખતે પાછળ ખાંડડીઓ ઢસડાતો ચાલ્યો જાય છે. આ વખતે નંદાલીના પટાંગણની અંદર 2 વૃક્ષ હતા. યમલા અર્જુન નલકુબેરના. આમાંથી લાલાજી નીકળી ગયા પણ ખાંડણીઓ ન નીકળો, ઉલખન ન નીકળો. ખૂબ કોશિશ કરી, આ નીકળતો નથી. આ ઝાડવા એ સંસાર છે, એમાંથી ઈશ્વર નીકળી જાય, જીવ ન નીકળી શકે. આ વખતે ખૂબ કોશિશ કરી. આ વખતે બંને ઝાડવા પડી ગયા. એમાંથી મણિગ્રીવ નલકુબેર 2 આવી નમસ્કાર કરી અને ભગવાનના લોકમાં ગયા. આ વખતે જ્યાં બંને વૃક્ષો પડ્યા, ગોવાળિયા નંદ બાબાને વાત કરી. નંદ બાબા ગોવાળિયા દોડવા લાગ્યા. આવીને જે લાલાને જોયે, લાલાને બાંધેલા છે. બંને વૃક્ષો પડ્યા. બંને વૃક્ષ વચારે લાલાજી બેઠા છે. આ વખતે ગોપીઓને ખબર પડી, ગોપીઓ દોડવા લાગી. યશોદામાં પણ દોડવા લાગ્યા. આવ્યા નંદ બાબાએ લાલાને છોડી અને પોતે તેડી લીધા, હૃદય સાથે લગાવ્યા. આ વખતે યશોદામાને કીધું હે યશોદા, લાલાને કોને બાંધ્યા? યશોદામાં કે હે બાબા, મારી માએ મને બાંધ્યા. કા? મેં દહીં દૂધ માખણ ખાધું એટલા માટે, મટીકાઓ ફોડી નાખી એટલા માટે. નંદ બાબા કે યશોદા, સુકામીન મને પૂર્ણ અવસ્થાએ ભગવાને લાલો આપ્યો, એની રક્ષા કરો. આવી રીતના કોઈ દી નહીં કરતા. ઠપકો આપ્યો. યશોદામાની આંખમાં આંસુ પડ્યા.
લાલાએ વિચાર કર્યો, હે બાબા, આ મારી માનો વાક નથી, તો આ ગોપીઓ છે એ મારી માને ચડાવે છે. નંદ બાબાએ ગોપીઓને ઠપકો આપ્યો. લાલો કે કેમ, માને કેવા આવી હતી, રાવ લઈને આવી હતી, કેવી મજા આવી. ગોપીઓનું નીચુમુખ થઈ ગયું. ચાલતા થયા, અનેક પ્રકારનો આનંદ થયો. હે રાજન, ભગવાન અનેક પ્રકારનો આનંદ કરી રહ્યા છે. આ વખતે કીધું, બાબા, મારે તમારી સાથે ગાયો ચરાવવા માટે આવું છે. સારું, ચાલ. આ વખતે લાલાજીને લઈ નંદ બાબા ચાલતા થયા. વરસાદ વરસો. વિચાર કર્યો, લાલો નાનો છે, પેલી વાર ભેગો લઈ આવ્યો, હવે શું કરીશ. આ વખતે રાસેશ્વરી રાધા ત્યાંથી નીકળ્યા. ત્યારે નંદ બાબાએ કીધું, બેટા અહીંયા આવ. કોણ છો? વૃષભાનુની દીકરી રાધા. બેટા એક કામ કરો, આ લાલાને લઈ અને તમે ગોકુળમાં મૂકી આવો. બહુ સારું. લાલાને લઈને ચાલતા થયા. ભગવાન વચ્ચે અંતર ધ્યાન થયા. રાધાજી ગોતી રહ્યા છે. લાલાજી યુગલ સ્વરૂપ ધારણ આવીને કે, રાધા, મને ઓળખો છો? કીધું, હા પ્રભુ, કેમ ન ઓળખી શકો. નારદ મુનિ આવ્યા, ગાંધર વિધિથી લગ્ન સંપન્ન થયા. ફરીવાર સ્વરૂપ ધારણ કરી, નાનું સ્વરૂપ ધારણ કરીને ચાલતા થયા. પધાર્યા. આ વખતે લાલો કે, માં, એઓ માં. યશોદામાં કે, લાલો તો વનમાં ગયો હતો ગાયો ચરાવવા માટે. આ લાલોનો અવાજ ક્યાંથી આવ્યો? જ્યાં બહાર આવી જોયો, લાલો, બેટા તું કેમ એકલો આવ્યો? શું છે? લાલો કે, નહીં માં, જો રાધાને જોયા. કીધું, બેટા કોણ છો? વૃષભાનુની દીકરી બરસાનાથી રાધા છું. રાધા, મને નંદબાબાએ કીધું એટલા મૂકવા માટે આવી છે. બહુ સારું. સાકળ મોઢામાં આપી જલપાન કરાવ્યું. બેટા તારું નામ શું? લાલો કે, રાધા. દાઉ કે, તને કેમ ખબર? લાલો કે, મેં રસ્તામાં પૂછી લીધું તારું નામ શું છે. હે, બહુ સારું. ભગવાન પોતે રાધા બોલ્યા હો. ને પેલાના જમાનામાં કોઈ પોતાની પત્નીનું નામ લેતા નહીં, પણ ભગવાને જ્યાંથી ચાલુ કર્યું નથી આપણે ચાલુ કર્યું હો. આ વખતે બહુ સારું. રાધાજી ચાલતા થયા. લાલાએ વિચાર કર્યો, માની શું ઈચ્છા? યશોદામાં વિચાર કરે, મારી આવી પુત્ર વધુ હોય તો કેવી સારું, મારી આવી દીકરાની વહુ હોય તો કેવી સારું. આ વખતે યશોદામાં પોતે ચાલતા થયા. બરસામાં ગયા. વૃષભાનુની સ્ત્રી રાધાની માતાને કીધું, હે દેવી, કુશળમાં? હા. મીઠું મોઢું કરાયું, જલપાન કરાયું, આનંદ મંગલની વાતો કરી. કીધું, મારે લાલાનું પ્રાગટ્ય થયું છે, સુંદર મજાનો લાલો છે. કીધું, હા, સુંદર મજાનો ભગવાન મને લાલો આપ્યો છે. બહુ સારું. આ વખતે મીંડા વાતો કરવા, કેવા લાગ્યા, લાલો બહુ ગુણવાન છે, સુંદર છે. હે, વાત તો આમ જ કરાય ને, તમારી દીકરી બહુ સારી છે, સુંદર છે. યશોદામાં કે, હે દેવી, એક કામ કરી, આપણે બંને વેવાડ બની. આમ કીધું. રાધાની માતા કે, શું કીધું? આપણે બંને વેવાડ બની? હા, મારો લાલો ને તમારી રાધા. અને યશોદા માને કેવા લાગ્યા, અરે માં, તમારો લાલો તો કાળો છે, કપટી છે, ચોર છે, દહીં દૂધ માખણની ચોરી કરે, એને મારી દીકરી આપો? નહીં આપો. આમ કીધું. યશોદામાનું મોઢું નીચે પડી ગયું. યશોદામા ઘરે આવ્યા. આ વખતે લાલાએ કીધું, માં, તારું મોઢું કેમ ખીમચિત છે, કેમ નીચે પડી ગયું? હે લાલા, મેં તને કીધું દહીં દૂધ માખણની ચોરી કરમાં. શું કામ ચોરી કરી? પણ માં, એ પતી ગયું ને, પુરાણું કીધું નું પતી ગયું. ગઈ તીથી તો બ્રાહ્મણી વાંચતા નથી, હવે શું છે? હવે લીલા પૂર્ણ થઈ ગઈ. અરે બેટા, તારું માગું લઈને ગઈ હતી રાધાની માતા પાસે. પછી રાધાની માતાએ ઠપકો આપીને મને ના પાડીને કીધું, તારો લાલો કાળો છે. માં, તારે કહેવાય ને, કાળો પાકો કલર છે, એમાં બીજો કોઈ કલર લાગે નહીં. પછી કીધું, ચોર છે. માં, તારે નો કહે, ચોરના દીકરા ચોર જ હોય ને. લાલા, મેં ચોર છી? ના માં, એવું વાત નથી. તો માં, ચોરી કરવા કરતા ચોરીનો માલ સંગ્રહવો મોટો મોટો ગુનો છે. હે, કીધું નહીં કે વસુદેવ દેવકીનો દીકરો છે ને તમને સંતાડીને રાખ્યો છે. આ વખતે લાલા, તારી વાતું જ આવી હોય. લાલાએ વિચાર કર્યો, મારી માનું અપમાન રાધાની માતાએ કર્યું છે, બદલો લેવો છે. આ વખતે રાસેશ્વરી રાધા જલ ભરવા ગયા. લાલાએ કાકરી મારી, મટકીઓ ફૂટી ગઈ, આખા પલળી ગયા. આ વખતે રાધા મૂર્છામાં આવ્યા, નીચે પડ્યા, ઠેસ આવી અને મૂર્છા આવી ગઈ, બેભાન થયા. આ વખતે ગોપીઓ સાથે હતી, એને રાધાને જાગૃત કરવાની ખૂબ કોશિશ કરી, પણ રાધા જાગૃત ન થયા. આ વખતે રાધાની માતાને બોલાવ્યા. કીધું, હે દેવી, આપ જાગૃત કરો. જાગૃત ન થયા. વિચાર કર્યો, શું કરું? આ વખતે કીધું, હે માં, જ્યારે ગોવાળિયાઓ વારંવાર મૂર્છામાં આવી જતા ને, ત્યારે લાલો તેની મૂર્છા ઉતારતો. આ લાલાને મૂર્છા ઉતારતા આવડે છે. આ વખતે કીધું, જાઓ. રાધાની માતા ચાલતા ગયા.
યશોદા પાસે આવ્યા. યશોદામાએ સ્વાગત કર્યું. આવો. થોડું વડકું ભર્યું. હો, આવો, બેસો. મીઠું મોઢું કરાયું, પાણી પાયું. બોલો, કઈ કામ હતું? રાધાની માતા કે હા. હે યશોદામાં, અમારી રાધા. લાલા યશોદામાં કે હા, તમારી રાધા રૂપાળી, સુંદર, ગુણવાન રાખો. એમ નહીં માં, તમારો લાલો. હા, મારો લાલો કાળો, કપટી, ચોર ઈ જ ને. લાલો કે માં, આ પેલા કહેવાની જરૂર હતી. બોલો શું છે? ત્યારે કીધું, હે માં, મારી રાધા મૂર્છામાં આવી. યશોદામાં કે મૂર્છા આવી? કે હા. યશોદામાં કે અમે શું કરી? તમારા લાલાને મૂર્છા ઉતરતા આવડે છે? યશોદામાં કે ખોટી વાત છે. અરે ગોપીઓ કહેતી હતી. યશોદામાં કે આ ગોપીઓ જ ખોટું કઈ કઈને મારા લાલાને બદનામ કર્યો છે. એને જ કીધું આ ચોર, કપટી બધું છે એમ. મારા લાલાને મૂર્છા ઉતારતા નથી આવડતી. રાધાની માતા કે એકવાર પૂછી તો જવો. લાલાને બોલાવો. લાલા અહીંયા આવ. લાલો કે શું છે એમાં? તને મૂર્છા ઉતારતા આવડે છે? લાલો કે હા. યશોદામાં કે આવડે છે, પણ માં તું કહેતો હોય તો હું જઈશ, નકર હું જઈશ નહીં. એ તો ખોટું છે. ઈ કિલ મને મૂર્છા ઉતારતા નથી આવડતી. આમ કીધું. રાધાની માતાનું મોઢું નીચે પડી ગયું. રાધાની માતા ચાલતા થઈ ગયા. યશોદામાં કે લાલા મેં કીધું સાચું કીધું ને? લાલો કે માં, પેલા કહેવાની જરૂર હતી. ભલે સારું થયું. આમ કીધું. પાછળના દરવાજેથી લાલાજી ચાલતા થયા. બાવડું પકડી ગયા. ચાલો સાસુમાં. રાધાની માતા ક્યાં? સાસુમાં ક્યાં કીધા? બહુ થઈને ચાલતા થયા. આવ્યા. ક્યાં છે રાધા? આર્યા. આવી માથે હાથ ફેરવું. આ વખતે જોરીમાંથી એક ડબલી કાઢી, એમાંથી ભસ્મ જોકી લગાવી, તિલક કર્યું. માથે હાથ ફેરવો અને ગંભીરતા થઈ ગયા. ગંભીર થઈ ગયા. ક્યાં કૃષ્ણ અવતાર ને ક્યાં ગંભીરતા, કઈ લાગે વર્ગે નહીં. ગંભીર થઈને કહેવા લાગ્યા, હે માં, આ મૂર્છામાં ક્યારે આવ્યા? થોડોક સમય પહેલા. હે માં, આ હવે પૂરું થઈ ગયું. આ કેસ હવે આપણા હાથમાં ન હાલે. આ કેસ ખલાસ. અરે એવું નથી. રાધા કઈ લાલા ઉપાય તો કર. લાલાએ ફરીવાર આંખો બંધ કરીને કઈક બોલ્યા. શું બોલ્યા ભગવાન જાણે. અને કીધું, હે માં, એક છે. શું? ગોપીજન કે લાલા કઈ ઉપાય બતાવો. લાલા કે એક છે. આની સગાઈ થઈ ગઈ? તો કે ના. આને સગાઈ થઈ જાય ને સામે પક્ષનું બળ મળે તો આ ઉભા થાય. આમ કીધું. બધી ગોપી કેવા લાગી? હા, સગાઈ કરી નાખો. રાધાની માતા કે તાત્કાલિક સગાઈ ક્યાં કરવી? ગોપીજન કે આ લાલો રહ્યો ને સગાઈ કરી નાખો. લાલો કે આ મળદાયરે કોણ સગાઈ કરે? મારે સગાઈ નથી કરવી. આમ કહીને રાધા માતા કે શું કરું? રાધાની માતા ચાલતા થઈ યશોદામા પાસે આવીને કીધું, હે યશોદામા, આપણા લાલાને તમારા રાધાની સગાઈ કરી ગઈ. યશોદામા કે મારે સગાઈ નથી કરવી. ખૂબ સમજાવ્યા, સમજ્યા નહીં. રાધાની માતા કે આ પાણી અરે ચાંદલો કરું છું. આ શ્રીફળ, આ ₹100, સોપારી, મગની મુઠ્ઠી, આ ગોળધાણા મેં મીઠું મોઢું કરી લીધું છે. સગાઈ પાકી. આમ કહીને જાઉં છું. યશોદામા કે ઉભા રહ્યો વેવાણ, મીઠું મોઢું કરતા જાઓ. આમ કઈ મીઠું મોઢું કરાવ્યું. અને યશોદામાએ મીઠું મોઢું કરીને રાધાની માતા ચાલતા થયા. આવ્યા. લાલા સગાઈ થઈ ગઈ. લાલાએ ફરી વાર મોરપીછ લઈ 7 વાર માથે ઉતાર્યું. માથે હાથ મૂક્યો. ભસ્મનો તિલક કર્યો. આંખો બંધ કરીને બોલ્યો. શું બોલ્યો ભગવાન જાણે. અને રાધાના કાનમાં જઈને કે રાધા સગાઈ થઈ ગઈ. ઢોંકોરોમાં ઊભા થઈ જાવ. રાધા ઊભા થઈ ગયા. બધા તાલી પાડીને જયકાર કરવા ગયા. જય હો, જય હો, લાલાજીનો જય હો. રાધા જાગૃત થયા. આ વખતે લાલો ઘરે આવ્યો. જોયું તો યશોદામાએ લાપસીનું રાંધણ મૂક્યું છે ને મંગળ ગીતો ગાય. લાલો એને કે માં, શું કામ આનંદિત છો? કેમ મંગળ ગીત ગાસ? લાલો કે પૂછ્યું. યશોદામા કે બેટા તારી સગાઈ કરી. ક્યાં? તો કે રાધા સાથે. માં એ તો કહેતો હતો ને કાળો, કપટી, ચોર. બેટા એ બધું કહેતા હતા, છતાંય સગાઈ કરી ગયા. દાઉ કે માં, બધાય કામ આ ભાઈના જ છે. હે લાલા, એવું તારું કામ છે? લાલો કે માં, તારી રજા નથી ને સવારથી સાંજ પડે ને તારો ઉમરો આખો ચાંદલાથી ભરી દઉં. આ પ્રમાણે રહેવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. એક વખત લાલાએ માટી ખાધી. દાઉએ કીધું, માં, લાલાએ માટી ખાધી. આ વખતે જોયું, લાલાના મુખમાં જોવા ગયા અને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. 14 લોકના દર્શન કરાવ્યા. આ વખતે ફલ વિકણી ફલ લ્યો પુકાર કર્યો. લાલાજી હાથમાં અનાજ લઈ અને જાય છે. આ વખતે ફલ વિકણી પાસે ગયા. ફલ વિકણી કે ફળ આપો તો ખરા, આપ નાચ ગાન કરો, નાચ દેખાડો. લાલાજી ઠુમ ઠુમ ડગલી ભરી નાચવા લાગ્યા. આ વખતે લાલાને સામું જોઈ લાલાજી ઉભા રહ્યા. આ વખતે સામું જોઈ રહ્યા છે. મટકું મારતા નથી. ઘણો સમય વીતી ગયો. આ વખતે લીલા શક્તિ કૃપા શક્તિને કહે કે દયા કર, લાલા નાના છે, થાકી જશે. આ વખતે છે એટલા માટે મોરપીછ ધારણ કર્યું.
નગર કાગડાનું પીછું ધારણ કર્યું તો એ હાલત નો હાલત હે પણ મોર નૈષ્ઠિક બ્રહ્મચારી છે. આ પ્રમાણે ભગવાન અનેક પ્રકારની લીલા કરી રહ્યા છે. હે રાજન, સમય પસાર થવા લાગ્યો. આ વખતે થયું શું? ભગવાને વિચાર કર્યો મારે હવે ગૌચરણ લીલા કરવી છે. આ વખતે નંદ બાબાએ કીધું, હે લાલા, તમે નાના ગોવાળિયાઓ છો, આ વસ્ત્રચરણ લીલા કરવા જાઓ. વાછડા અને વાછડીઓ તમારે ચડાવવા જવાની, અમે ગાયો ચરાવવા જશું. પણ જ્યાં અમે ગાયો ચરાવતા હોય ત્યાં તમારે વાછડાઓને વાછડીને લઈને નહીં આવવાનું. શું કામે? જો તમે ત્યાં લઈને આવશો તો વાછડા અને વાછડીઓ ગાયને ધાવી જશે. તમારે દૂર ચરાવવા જવાનું. બહુ સારું. આ પ્રમાણે કહી ભગવાન સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થયા. યશોદામાં સ્નાન કરાવે, પૈપાન કરાવે, માખણ ખવડાવે. આ વખતે લાલાજીને હાથમાં યષ્ટિકલ લાકડી આપી, કાળી કાંબડી આપી. આ વખતે લાલાજી પોતે ગોવાળિયા સાથે ચાલતા થયા અને સ્વયં પોતે બંસરી પોતે સાથે રાખી છે. બંસરીનો નાદ કરે, વાછડા વાછડીઓને લઈ વત્સચરણ લીલા કરવા માટે ભગવાન પોતે ચાલતા થયા. આ વખતે વાછડાઓને ચરાવી રહ્યા છે. સુંદર મજાનું ભગવાનનું સ્વરૂપ, વાકડિયા વાળ, કમલ સમાન નેત્ર છે. સમય પસાર થવા લાગ્યો. રાજન, ભગવાનને સુંદર મજાની વેણુ વાગે, વાછડાઓ બાજુમાં રહે, ગોવાળિયાઓ પણ ભગવાનની વેણુ સાંભળે અને ગોપીજન જ્યાં વેણુ નાદ સાંભળે, ગોપી ઘરનું કામ કરતી હોય આ કામ કરતા ભૂલી જાય, આંખો બંધ કરી અને લાલાનું જે ચરિત્ર છે આ યાદ કરે. લાલા માખણ જમતા યાદ કરે. આ વખતે આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરે. સમય પસાર થવા લાગ્યો. રાજન, કંસને એમ થયું ઘણા દિવસ ત્યાં રાક્ષસ નથી મોકલો. આ વખતે બકાસુર નામના રાક્ષસને મોકલો. બકાસુર બગલાનું રૂપ ધારણ કરીને આવ્યા. આ વખતે ઉભા રહ્યા છે. ભગવાન તેની બાજુમાં ગયા. બકાસુર પોતાના ચાંચમાં ભગવાનને લઈ લીધા. ભગવાન પોતાનું શરીર વધાર્યું. બકાસુરની ચાંચ કોડી કરી. બકાસુર નિધનામ ગતઃ, તેનું મૃત્યુ થયું. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા. જે જયકારની ધ્વનિ થઈ, જે હો લાલાજીનો જય હો. બકાસુરનો નાશ કર્યો. આ વખતે ભગવાન ગાયો વાછડાઓ ચરાવવા લાગ્યા. ગોવાળિયાઓ જય જયકાર કરે. લાલાને તેડી લીધા. હે લાલા, તે રાક્ષસનો નાશ કર્યો. અનેક પ્રકારનો આનંદ થવા લાગ્યો. હે રાજન, વાછડાઓને ચરાવી રહ્યા છે. વાછડાઓને જલપાન કરાવે, તેની સાથે રમે છે. બાળકો સાથે ભગવાન રમે. કબડ્ડી આદિ ગેડી દડાની અનેક રમત રમે. ધૂળમાં આરોટે. વૃંદાવન ધામમાં જે રમરેટીમાં પડે તે આરોટે. સુંદર મજાના રમત રમી રહ્યા છે. અનેક પ્રકારનો આનંદ થાય. એકબીજા ધૂળ ઉડાડે. આખા કેશ, કપડા, શરીર ધૂળથી ભરાઈ જાય. અનેક પ્રકારનો આનંદ થાય. આ વખતે થયું શું? દિવસો પાયનો દિવસાગત, સુંદર મજાના દિવસો જઈ રહ્યા છે. ગોપીઓ રોજ લાલાના દર્શન કરે. લાલાજી વાછડાઓને ચરાવી સાંજે ઘરે આવે. ગોપીજન રાહ જોતા હોય છે. આ વખતે લાલા આવે, દર્શન કરે. નાના બાળકો એમ કહે, હે માં, આજે બકાસુર નામનો રાક્ષસ આવ્યો તો, આજે આ રાક્ષસ આવ્યો તો લાલાએ આ રાક્ષસનો નાશ કર્યો. લાલો બધા રાક્ષસનો નાશ કરે. આમ કઈ ઘરે જઈ પોતાના માતા પિતાને ગોવાળિયાઓ વાત કરે છે. રાજન, થયું શું? એક વખત બલભદ્ર સાથે નથી, દાઉ ઘરે છે. ભગવાન પોતે વાછડાઓ ચરાવવા માટે વ્રજભૂમિ વૃંદાવન ધામમાં ગયા. આ વખતે અઘાસુર નામનો રાક્ષસ આવ્યો. અજગરનું રૂપ ધારણ કર્યું. મુખ ખોલીને બેઠા છે. ગોવાળિયો કહે, હે લાલા, આ શું છે? મોટી ગુફા જેવું, અમે જોવા જઈ. આમ કઈ ગોવાળિયા ચાલતા થયા, મુખમાં ગયા. અઘાસુર વિચાર કરે, લાલો આવે તો મુખ બંધ કરી દઉં. લાલાજી ચાલતા થયા, અઘાસુરના મુખમાં ગયા. અઘાસુરે મુખ બંધ કર્યું. બધા ગોવાળિયાઓ વાછડા મૂર્છામાં આવી ગયા. લાલાએ પોતાનું શરીર વધાર્યું અને પોતે આગ ઉત્પન્ન કરી. અઘાસુર પગ પછાડવા લાગ્યો. મૃત્યુ થયું. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. હે રાજન, ત્યારે થયું શું? ભગવાને બધાની મૂર્છા દૂર કરી અને પોતે બપોરનો સમય થયો.
બાળ ગોપાળ સાથે રમી રહ્યા છે. આ બાજુ બ્રહ્મલોકમાં બ્રહ્માજીને એમ થયું ભગવાને અવતાર ધારણ કર્યો, હું દર્શન કરી આવું. બ્રહ્માજી પોતે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. જ્યાં ભગવાન પોતે બાળકો સાથે રમે, ધૂળ ઉડાડે, આ વખતે વિચાર કર્યો આ ભગવાન નથી. ભગવાન હોય તો કઈ આહિર ભરવા રબાડીના આ દીકરાઓ સાથે રમે. આમ કે બપોરનો સમય થયો, સિક્કા પોતપોતાના ખોયલા અને પોતે ભોજન કરવાની તૈયારી કરે. આ વખતે બધું અન્ન ભેગું કર્યું હો, બધાનું અનાજ ભેગ કરી અને બધાને ભગવાન જમાડે. બ્રહ્માને 50% માયા લાગી, ઈશ્વર નથી. ઈશ્વર હોય તો કઈ ભગવાન બધાનું અન્ન ભેગું કરીને પોતે થોડા કઈ જમે, એમાંથી બધાને પોતે ભગવાન થોડા જમાડે. આમ કે ભગવાન બધાને જમાડે, બધા ગોવાળિયા વારંવાર લાલાને જમાડે. આ વખતે બ્રહ્માને 75% માયા લાગી, ઈશ્વર નથી. નકર આમ કઈ ગોવાળિયાને આપે પછી પોતે જમે, બધાનું હેઠું હોય. આનું હેઠું ભગવાન થોડા ખાય. આ વખતે એક ગોવાળિયાના મુખમાં દહીં ભાત આપ્યા, જેવા ખાધો થૂકી નાખ્યો. આ વખતે ઈ લઈ લાલાજી જમવા લાગ્યા. ગોવાળિયો કે લાલા તારી માને દહીં મેળવતા આવડતું નથી, ખાટું થઈ ગયું. આ વખતે લાલાજી જમવા લાગ્યા. બ્રહ્માને 100% માયા લાગી, ઈશ્વર નથી. બ્રહ્માએ શું કર્યું, જે વાછડાઓ ચરતા હતા આને પોતે હરણ કરી લીધું. બ્રહ્મલોકમાં મૂકી આવ્યા. ગોવાળિયા કે લાલા વાછડા દેખાતા નથી હો, કદાચ જો ગાયો પાસે વહી જશે તો આપણા વડીલો આપને ખીજાશે. લાલા કે તમે બધા ભોજન કરો, હું વાછડાઓને લઈ આવું. આમ કહીને જ્યાં પોતે વાછડાઓને લેવા ગયા, વાછડા નથી. લાલાજી સમજી ગયા દીકરા બ્રહ્માને માયા લાગી છે, એટલે પોતે જેટલા વાછડા હતા એટલા રૂપ ધારણ કરી, જેવા વાછડા હતા એવા વાછડા બન્યા. કોઈ વાછડો સફેદ તો સફેદ, કોઈ કાળો તો કાળો, કોઈને ઊંચો છે, કોઈ નીચો છે, આ કોઈ શ્યામ વર્ણ, આવા સ્વરૂપ ધારણ કર્યા. પાછળથી બ્રહ્માએ જે ગોવાળિયા હતા ગોવાળિયાનું હરણ કર્યું. હરણ કરી બ્રહ્મલોકમાં મૂકે. ભગવાન જ્યાં આવીને જ્યાં જોવે તો ગોવાળિયા નથી. વિચાર કરો ગોપીઓને શું જવાબ આપીશ. ફરી જેટલા ગોવાળિયા હતા એટલા રૂપ ધારણ કરી પોતે ગોવાળિયા બન્યા. કોઈ જાડો તો જાડો ગોવાળિયો બન્યા, કોઈ પતલો તો પતલો ગોવાળિયો બન્યા. આ વખતે જેટલા ગોવાળિયા હતા જેવા હતા એવા રૂપ ધારણ કર્યા. સાંજે વાછડાઓ ચરાવી ઘરે આવે, બાળકો કઈ તોફાન કરે, ગોપીઓ જે મારવા જાય એની અંદર લાલો દેખાય, ક્રોધ શાંત થઈ જાય. દાઉએ જોયું આ શું. આમ કરતા કરતા 1 વર્ષ વીતી ગયું. વાછડાઓને ચડાવવા માટે ભગવાન વૃંદાવન ધામમાં અવાજ આવે. આ બધું બ્રહ્મલોકમાં 2 મિનિટ ગઈ. ગોકુલમાં 1 વર્ષ વીતી ગયું. બ્રહ્માએ વિચાર કર્યો શું થયું, આ ઈશ્વર છે કે નહીં, લાવ ત્યાં જોઈ આવું. જ્યાં આવીને જોયે ભગવાન વાછડાઓને ગોવાળિયાને ચરાવે. બ્રહ્મા વિચાર કરે આ ગોવાળિયા વાછડા અહીંયા ક્યાંથી આવી ગયા, વહાં બ્રહ્મલોકમાં હતા ને. બ્રહ્મા જ્યાં ત્યાં જોયે ન્યાય વાછડા ને ગોવાળિયા, અહીંયા વાછડા ને ગોવાળિયા. જે આ વાછડા ગોવાળિયા ગોકુલમાં છે એને જ્યાં લેવા જાય એ આવતા નથી. વિચાર કરે આ શું. વિચાર કર્યો મને 51 વર્ષ ચાલે છે કે મોતિયો નથી આંખમાં આવ્યો ને, ચીટલો ભેરો નિંદરમાં તો નથી ને, આ શું. આ વખતે વિચાર કરે આ શું થયું. આ વખતે વાછડાઓ હતા, આ પોતે ચરતા ચરતા ગાયો પાસે ગયા અને ગાયોને સ્તનપાન કરવા લાગ્યા. અને ગોવાળિયાઓ ખીજાણા, નંદ બાબા ખીજાણા. આ વખતે આવીને જ્યાં બાળકોને ઠપકો દેવા જાય, બાળકોને મારવા જાય, જ્યાં બાળકોને મારે એમાં લાલાના દર્શન થાય, ક્રોધ શાંત થઈ ગયો. દાઉ વિચાર કર્યા બધાયમાં લાલો કાં દેખાય મને, વાછડામાં ગોળિયામાં બધાયમાં લાલો જ છે. આને કીધું લાલા આ બધાય મને તું કેમ દેખાશ. લાલો કે 2 સ્વરૂપ ધારણ કર્યા છે, વાછડા ને ગોવાળિયા. દાઉ આપણા પુત્ર બ્રહ્માને માયા લાગી છે એટલે વાછડા ને ગોવાળિયાનું હરણ કર્યું છે. આ બધું બ્રહ્માને માયા દૂર થઈ. વિચાર કર્યો મારી ભૂલ થઈ ગઈ. આ વખતે બ્રહ્માજી વાછડા ને ગોવાળિયાને પાછા મૂક્યા. આ બધું ભગવાન હાથમાં યષ્ટિકા લાકડી લઈને ચાલ્યા જાય. બ્રહ્મા સામે મળ્યા અને કીધું બ્રહ્મા હું 1 વર્ષ દિવસથી મારા વાછડા ને ગોવાળિયાને ગોતું છું, તમે જોયા ખરા. બ્રહ્માએ માફી માગી. ભગવાન ત્યાંથી આગળ ચાલતા થયા. બપોરનો સમય થયો. બ્રહ્મા વિચાર કર્યો ભગવાન પાસે માફી માગવી, શું કરું. ભગવાન બપોરનું ભોજન કરે છે, પેલા પ્રસાદ લઈ લો પછી માફી માગું.
અને પોતે ગોવાળિયાનું રૂપ ધારણ કરી અને બધા ગોવાળિયાની હારે બેસી ગયા. બધાય ગોવાળિયાને ભગવાન જમાડે છે. જ્યાં બ્રહ્માજી પાસે આવ્યા, ભગવાન કે ભોજન સમારંભ પરિપૂર્ણમ. બધા ગોવાળિયા કે લાલા હજી એક ગોવાળિયો બાકી રહી ગયો. ભગવાન કે પૂછો, આપણી નાઈતનો નથી? એના માતા પિતા કોણ પૂછો? બધા ગોવાળિયા પીછું બોલતા રહ્યા, પિતાનું નામ શું, તારી માતાનું નામ શું? આવતે કીધું એક એક લાફો મારો. બધા એક એક લાફો માર્યો. મહાપ્રસાદી આપી. આ વખતે બ્રહ્માજી અંતર ધ્યાન થયા, વિચારે કે કાંઈ વાંધો નહીં, આ નદીમાં હાથ ધોવા માટે તો ભગવાન પધારશે ને, એમાં લાલાજીનું પ્રસાદી છે હું લઈ લઈશ. માછલાનું રૂપ બ્રહ્માજીએ ધારણ કર્યું. જ્યાં હાથ ધોવા માટે ગયા, ભગવાન કીધું રહેવા દો બાળકો, ઠંડી છે, હાથ ધોશો તમને શરદી થઈ જશે, બીમાર પડશો, વરી મને ગોપીઓ ઠપકો આપશે. તો શું કરી, આ કેળ ને કદમના ઝાડમાં પાન છે, પાનમાં લૂઈ નાખો. આ લૂઈ નાખ્યા. લાલાજી આ માખણવાળા હાથ ચીકણા જાતા નથી. અરે તમારી માતાએ તમને ધાબડી આપ્યું છે, ફાર્યું આપ્યું છે, એમાં લૂઈ નાખો. એમાં લૂઈ નાખ્યા. આ વખતે બ્રહ્માએ વિચાર કર્યો શું કરું. આ વખતે બ્રહ્મા માફી માંગી, ભગવાનના પગમાં પડ્યા અને કીધું, હે ભગવાન, મારી ભૂલથી ક્ષમા કરો. હે ઈશ્વર, નૌમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતમ સપરિપીચ્છલ સન્મુખાય વન્યસ્ત્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃગપદે પશુપાંગજાય. નૌમીડ્યતે, નૌમીડ્યતે શબ્દ કોને લાગે? જેના માતા પિતા ન હોય એને નૌમીડ્યતે શબ્દ લાગે. ભગવાન, મારી ભૂલથી ક્ષમા કરો, આપ તો બધાને રક્ષણ કરનાર છો. ત્યારે બ્રહ્મા એમ કહેવા જતા હતા કે આપ પશુ પંખી, પશુ અને વાછડાઓને ગાયોને ચારવા વાળા છો. સરસ્વતી જીભ ઉપર બેસી ગયા. પશુ નહીં, પશુપાંગજાય. બધા મનુષ્ય, યક્ષ, ગંધર્વ, કિન્નર, દેવતાઓ બધાને ચારનાર ઈશ્વર આપ રહેલા છે. બ્રહ્માએ માફી માંગી, ભગવાને પ્રસાદ આપ્યો ને કીધું, બેટા બ્રહ્મા, કોઈ દિવસ મારી લીલાની અંદર વિઘ્ન નહીં નાખવાનું. માફી માંગી બ્રહ્મા ચાલતા થયા. આ વખતે બાળકો ઘરે ગયા અને કીધું, હે માતા, આજે લાલાએ અગાસુરનો નાશ કર્યો. 1 વર્ષ દિવસ પછી વાત કરી. આ વખતે આનંદ થવા લાગ્યો. થયું શું હે રાજન? ભગવાન વત્સરણ લીલા કરી રહ્યા છે. સમય પસાર થવા લાગ્યો. ત્યારે થયું શું? ભગવાને 5 વર્ષ પૂર્ણ થયા. 6થા વર્ષમાં પ્રવેશ કર્યો. તતશ્ચ પોગણવય સ્ત્રીયો વ્રજે બભવત્સુ પશુપાલ સંમતો ગાશ્રયંતો રખિરેશવમ પદવૃંદાવનમ પુણ્યમતિવ ચક્રતો. હે રાજન, ભગવાને 5 વર્ષ પૂર્ણ થયા. પોગણ અવસ્થા પ્રાપ્ત થઈ. ભગવાને વિચાર કર્યો, મારે હવે વસ્ત્રણ લીલા પૂર્ણ થઈ, હવે ગૌચરણ લીલા કરવી છે, હવે ગાયો ચારવી છે. નંદ બાબાને કીધું, બાબા આપ ગાયો ચરાવવા નહીં જાઓ, હવે હું ગાયો ચરાવવા જઈશ. બહુ સારું. 6થા વર્ષમાં પ્રવેશ કર્યો. કાર્તક મહિનો શુક્લ પક્ષ 8મ તિથિ રહેલી છે. એમ ભગવાન વ્રજની અંદર, વૃંદાવનની અંદર ભગવાને ગાયો ચરાવવાની શરૂઆત કરી. આ વખતે બંસરી વજાવે, સુંદર મજાની વેણુનો નાદ કરે. ગાયો લાલાની પાછળ ચાલે છે. આગળ ગાયો, પાછળ ગાયો, વચમાં લાલાજી બંસરી વગાડે. ગાયો બધી લાલાને છોડીને કઈ જતી નથી. વ્રજમાં આવી, વૃંદાવનમાં આવી, વનમાં જઈ ગાયો ઘાસ ચરે. લાલાજી સુંદર મજાની વેણુ વગાડે. બપોરનો સમય થાય, લાલાજી ભોજન કરીને બેઠા હોય, બાજુમાં બધી ગાયો બેસે. ગોવાળીએ પણ લાલાની વેણુ સાંભળે. સુંદર મજાનું લાલાનું વર્ણન છે. હે રાજન, અનેક પ્રકારનો આનંદ થઈ રહ્યો છે. આ વખતે ફરતા ફરતા ભગવાન આગળ ગયા. એક વનમાંથી બીજા વનમાં જાય, બીજા વનમાંથી ત્રીજા વનમાં જાય. આમ ફરતા ફરતા તાલ નામનું વન છે, ત્યાં ગયા. ગોવાળિયા કે, હે લાલા, આ તાલ નામનું વન છે, આમાં સુંદર મજાના તાળિયાઓ છે, સુંદર મજાના ફળ છે. પણ કોઈ આમાં ફળ ખાવા જઈ શકતું નથી. લાલો કે કેમ, શું કામે? કીધું, આની અંદર એક મહાન રાક્ષસ છે. આ રાક્ષસને લીધે આ રાક્ષસ ત્યાં રહે છે, કોઈ જાય તો રાક્ષસ તેને મારી નાખે. લાલો કે હું સાથે જો ચાલો બધાય. આમ કે ગોવાળિયાને લઈને ચાલતા થયા.
આ વખતે બીજા ગોવાળિયા તાલના ઝાડ ઉપર ચડી ગયા, તાલના ઝાડને હડાવે, ફળ નીચે પડે, સુંદર મજાના મીઠા ફળ લાલાજી જમે, ગોવાળિયાને જમાડે, ગાયો ચરી રહ્યા છે. આ તાલનો અવાજ આવ્યો, ધેનુકાસુર નામનો રાક્ષસ પધાર્યો, જેનું બીજું નામ ગર્દભાસુર છે, આવ્યો. કોણ છે? આમ કઈ જ્યાં મારવા જાય, ભગવાન તેના પગ પકડી દૂર સુધી ફેંકો, ફરી ઊભો થઈ અને પોતે આવ્યો. આવીને બલભદ્રજીને છાતીમાં પાટનો પ્રહાર કર્યો. બલભદ્રજી નીચે બેસી ગયા, ક્રોધાયમાન થયા અને ધેનુકાસુર ગર્દભાસુરના પગ પકડી ગોળ ફેરવી વૃક્ષ પર ઘા કર્યો. નિધનામ ગતઃ, તેની જ્યોત બલભદ્રજી અંદર લીન થઈ ગઈ. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા, જય જયકારની ધ્વનિ થઈ. જય હો લાલાજીનો જય હો. બલભદ્રનો લાલ ચોર નેત્ર નીટલો ફરક થવા લાગ્યો. આ વખતે લાલાજી આવીને કે, હે દાઉ, એ જે એક રાક્ષસનો નાશ કર્યો, આટલો બધો ક્રોધ સુકામેન કરો છો? મેં તો ઘણાયનો નાશ કર્યો. શાંત થયો, અનેક પ્રકારનો આનંદ થયો. હે રાજન, થયો શું? સમય પસાર થવા લાગ્યો. આ વખતે ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. ધેનુકાસુરનો નાશ કર્યો. સમય પસાર થવા લાગ્યો. એક વખત ગોપીજન ગોવાળિયાઓ આ બધા જમનાજીનું પાન કર્યું અને મૂર્છામાં આવ્યા. લાલાએ બધાની મૂર્છા દૂર કરી. આ વખતે કીધું, આ જમનાજીનું પાણી પીવાથી સુકામીને બધા મૂર્છામાં આવી જાય છે. વાત કરી ત્યાં કાલિયો નાગ ધરામાં રહે છે, એના ઝેરી વાતાવરણ લીધે ત્યાં ખડ પણ ઉગતું નથી અને કોઈ આ જલ પણ પી શકતું નથી. લાલાએ વિચારે કર્યો, મારે જમના મહારાણીનું પાન તો વધારવું છે. આ જમના મહારાણીનું જે પાણી દૂષિત છે, આ શુદ્ધ કરી આ જમના મહારાણીનું પાન મારે વધારવું. આ વખતે લાલાજી, દાઉ, સીધામા સખા, મધુસૂદન, મધુમંગલ આદિ બધા ગોવાળિયા ભેગા થઈ ગાયો ચરવા માટે જમનાજીના કિનારે ગયા. ગાયો ચરી રહી છે. આ વખતે લાલાજી કહેવા લાગ્યા, હે ગોવાળિયાઓ, આપણે ગેડી દોડતની રમત રમવી છે, જેના અત્યારે આપણે ક્રિકેટ કહી. આ રમત રમવી છે, બહુ સારું. બે ટીમ પાડવામાં આવી. એક ટીમમાં લાલાજી છે, એકમાં બલભદ્રજી છે. આ વખતે બલભદ્રજીને પેલા વારો એવો રમવાનો, હાથમાં ગેડી લીધી. બલભદ્રે વિચાર કર્યો, આની અંદર કાલિયો નાગ છે જમનાજીના ધરાની અંદર, હું ત્યાં જઈ આ કાલિયા નાગને સમજાવું એટલે કાલિયો નાગ અહીંથી વયો જાય. જો કૃષ્ણ જશે તો સજા કરશે, માટે હું જઈને સમજાવું. આ વખતે લાલાજી દડા ઘા કરે, બલભદ્ર જોરથી દડો મારે, કાલંદીના ધરામાં પડવા જાય. લાલાજી રોકી લે. સીધામાં સખે કે આપણે રમવું નથી. લાલુ કે કા, આ દડો જમનાજીના કિનારામાં વયા જાય તો મારો દડો તો વયો જાય ને. લાલાજી કે, જે દડો નાખી લેવા જાય, બસ તારો દડો તને પાછો આપી દેશે. બહુ સારું. આમ કહ્યું. બલભદ્રે ખૂબ કોશિશ કરી પણ લાલાજી રોકી લે છે. આ વખતે બલભદ્રની ટીમની વાત પૂરી થઈ. લાલાજીએ રમવાની શરૂઆત કરી. લાલાજી હાથમાં ગેડી લીધી, પેલી સ્ટ્રાઇક લીધી, સીધા ઓપનિંગ બેટ્સમેન, સીધા હાથમાં ગેડી લીધી. આ વખતે બલભદ્રે જે જોરથી ગેડી દડાનો ઘા કર્યો, લાલાએ જોરથી ગેડી મારી. આમ જ્યાં પડવા જાય સીધો સખાઈ લઈ લીધો. ફરીવાર દડાનો ઘા કર્યો, બલભદ્ર રોકી લે. લાલાજી ઉચ્ચેથી ગેડી મારી, આ ધરાની અંદર દડો પડ્યો. સીધામાં સખાઈ કે, લાલા હવે મારો દડો લઈ આવી દે, મારી ગેંદ લઈ આવી દે. લઈ આવી દઉં છું. બહુ સારું. આમ કહી યષ્ટિક ગેડી સાથે લીધી, બંસરી કેડમાં દબાવી અને પોતે ચાલવા થયા. આ વખતે કદમના ઝાડ ઉપર ચડ્યા. બધા કહેવા લાગ્યા, હે સીધામાં વિચાર તો કરવામાં કાલિયો નાગ રહે છે, લાલો જશે તો યશોદામાને આપણે શું જવાબ દેશું? સીધામાં સકાતે કે, રેવા દે લાલા, હું બીજો દડો લઈ લઈશ, તું રેવા દે. લાલો કે, ભાઈ નહીં, નિયમની નિયમ. નિયમ બધાને લાગુ પડે, કેપ્ટનને લાગુ પડે, વાઇસ કેપ્ટનને લાગુ પડે, બધા નિયમ બધાને લાગુ પડે. આમ કઈ જમનાજીના ધરામાં જોરથી ઠેકડો માર્યો. 4 ફૂટ પાણી ઊંચું ઇલરું. આ વખતે ગોવાળિયા દોડી ગોકુલમાં જઈ નંદ બાબા યશોદાને વાત કરી. બધા દોડીને આવવા લાગ્યા. આ વખતે લાલાજી ચાલતા થયા. લાલાજી ચાલતા થયા. આ વખતે હાથમાં ગેડી છે, નીચે ધરામાં જવા લાગ્યા. ગયા અંદર જોયું તો કાલિયો નાગ સૂતો છે. બાજુમાં તેની સ્ત્રીઓ છે. આ સ્ત્રીઓ જાગી રહી છે, રક્ષણ કરે. લાલાજીએ જોયું, હાથમાં ગેડી લઈને જોયું. વિચાર કર્યો, આ કાલિયા નાગના ઝેરી વાતાવરણને લીધે અહીં કોઈ જલ પણ પી શકતું નથી.
આમ જ્યાં વિચાર કરે સામે નાગપત્નીએ જોયું આ શું, એક બાળક અહીંયા ક્યાંથી આવ્યો? આવતે બાળક પાસે આવીને કે કોણ છો તું? કીધું હું લાલો છું. અરે અહીંયા શા માટે વયો જા, અમારા પતિ જાગશે તને મારી નાખશે હો, જલ્દી વયો જા અહીંથી. લાલો કે નહીં. અરે શું કામે નથી જતો? તું નહીં જા તને મારશે, અમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે હો, બ્રહ્મ હત્યાનું પાપ અમને લાગશે, અહીંથી વયો જા. ખૂબ સમજાવે, લાલા સમજતા નથી. ત્યારે નાગપત્નીઓ કહેવા લાગી, હે લાલા, જડ કમળ છાંડી જાને બાળા